બનવું હોય તો આમાં આવે. તો દિનેશભાઈની જર્નીની વાત કરું, પોતે સોમનાથ ગીરથી છે અને ઘણા ઘરોના માધ્યમમાં એના વડે સાજા કર્યા છે. એની વાત કરવા બેહીશ તો હું એકલો મીટિંગ લઈ લઈશ. અને એક નાની એવી જર્ની, પોતે રિક્ષા ચલાવતા ચલાવતા જેને પણ એનું કામ ભર્યું હોય અને કુદરત પરમાત્મા 125 કરોડ દિવાળી ના કરે. શું કામ કે આપણે કુદરતનું, દિનેશભાઈ, આપણે કુદરતનું કામ કરવાની કુદરત રોજી આપી શકે છે અને આપણે નીચે 500 ફોર્મ હોય તો 500 ઘરમાં 200 રૂપિયાથી માંડી અને 50,000 ની આવક દેવડાવવા માટે આપણે સક્ષમ કુદરતે કર્યા છે. તો કુદરતનો દિનેશભાઈ સલડિયાની ભાષામાં ઘડી ઘડી ધન્યવાદ કરવાનો. આજે અજયભાઈનો ધન્યવાદ કે મને ઇન્વાઇટ કરવા બદલ, કે તમે આજ ઇન્વાઇટ કરો એમ. ઓકે સર, મારું ઓકે જ આવે છે રાજેશભાઈ, ગમે ત્યારે ઓકે. ક્યારેક કમ્ફર્ટેબલ નહીં હોય અને ક્યારેક ના પાડીએ છે, તેના બદલ મને ખૂબ છે. તો આપણા બધાની તાળીઓ વચ્ચે એવી શખ્સિયત કે સ્ટેજ ઉપર મને ઘણી વખત અમે ભેગા થયા છે, ક્યારે એના મોઢાનું હાસ્ય નિસ્પંદન મેં નથી જોયું. થોડાક શબ્દ મારા અઘરા લાગશે, એના હાસ્ય પાછળ કોઈ એમ નિખાલસતા જોઈએ એવું માણસ, એવું શખ્સિયત દિનેશ ચાવડા કટાણે એનું પર લેવલ જાય છે. તો આપણે એની ઘરની સ્ટોરી અને 4 દિવસમાં આપણે કેમ ગ્રોથમાં જઈ શકીએ, કેમ પિંચ ચેન્જ થઈ શકીએ, એને મોજ આવે એવી, અંદરથી ઉભરાય એવી આપણા પાસે રજૂઆત કરે. વેલકમ દિનેશ સર ચાવડા, કમન ધ સ્ક્રીન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રમેશભાઈ, ધન્યવાદ. આજે ખાસ કરીને કાનજીભાઈ સિંગાડાનો પણ ધન્યવાદ કે જેની આજે મને એક તમારી વચ્ચે આવવાનો એક મોકો આપ્યો. અને આજની મીટિંગ શરૂઆત કરતાં પહેલાં તમે જે રમેશભાઈ વાત કરી કે ભાઈ લોકોનું ભલું કરતાં કરતાં જો આપણું ભલું થતું હોય તો એ કોઈ પણ કામ હોય એ કરવામાં કંઈ નુકસાન નથી. અને એ જ સૂત્રથી હું પણ 2019ની અંદર ઇન્વોલ્વ થયો હતો. મને પણ ત્યારે એ જ વાત સમજાણી હતી કે ભાઈ મનુષ્યનો અવતાર મેળો, કામો તો ઘણા બધા આપણા જીવનમાં કરશું, પરિવારની વસે છે, સમાજની વસે છે, પણ RCM અભિયાન એક એવું કામ છે કે જ્યાં લોકોનું ભલું કરવાથી જો આપણું ભલું થતું હોય તો એ કામ કરવામાં કોઈ નુકસાન નથી. અને એ જ રીતે મેં પણ 2019થી આ અભિયાનમાં એક સેવક બની અને સેવા આપવાની શરૂઆત કરી હતી. સૌપ્રથમ મારો પરિચય આપી દઉં. નામ દિનેશ ચાવડા, રહેવાનું ગીર સોમનાથ પ્રાચી. અને આ પવિત્ર અભિયાનની શરૂઆત આજથી 100 વર્ષ પહેલાં એક ઓટો રિક્ષા ચલાવતા મેં કરી હતી સાહેબ. અને સમય તો મારી સ્ટોરી તો પૂરી આજે નહીં આપી શકા કારણ કે 40 મિનિટનો સમય છે, એમાં ગ્રોથ ઉપર આપણે વાત કરવાની છે. પણ આજ આપણી વચ્ચે 54 લોકો છે અને 54 લોકો એકદમ યુનિક છે. કારણ કે જે લોકોને કંઈ શીખવાની ધગશ છે એ જ લોકો કોઈ પણ મિટિંગ હોય, કોઈ સેમિનાર હોય, કોઈ મીટ હોય તો એની અંદર ભાગ લેતા હોય છે. અને આજ સુધીની મારી જર્નીની વાત કરું તો સાહેબ મેં પણ ઘણી બધી મિટિંગો, ઘણી બધા વીકલી મિટિંગો, પણ મેં હંમેશા એક વસ્તુ ખ્યાલ રાખી હતી કે ભાઈ ઓલરેડી જ્યાં પણ આપણે સમય આપી જ દીધો છે તો ત્યારે 100% એ સમયને અનુરૂપ આપણે કામ કરવું જોઈએ. તો આજે ઓલરેડી 54 લોકો આપણી વચ્ચે છે તો એકદમ ધ્યાનથી સાંભળે. અને હું શ્યોર કહું કે આજની જે પણ કંઈ હું ચર્ચા કરે, જે પણ કંઈ વાતો કરી, વાતોને એકદમ ધ્યાન રાખી સાંભળી અને જો તમારા જીવનમાં તમારા RCM અભિયાનની અંદર એને ઇમ્પ્રૂવ કરશો તો હું ગેરંટી સાથે કહી શકું કે અહીં બેઠેલો કોઈ પણ વ્યક્તિ ટેકનિકલ નહીં સાહેબ, ડાયમંડ બની શકે એમ છે. તો મારી સફરની એક નાનકડી વાત કરું સાહેબ, હું એક એવા પરિવારમાંથી બિલોંગ કરું છું કે જ્યાં હું સમજણો થયો ને ત્યારે જે દરવાજો હોય ને આપણો, એ દરવાજો નહોતો સાહેબ. જે કંઈ બાજરાની રાડ ગઈ ને આપણે, એનો દરવાજો મારા પરિવારનો હતો. અને 1998માં મારા પપ્પા દુનિયા છોડીને જતા રહ્યા હતા અને ત્યારે હું 11 વર્ષનો હતો. અને તો ઓલી કહેવત છે ને કે ભાઈ જેની માથે પડે એને ખ્યાલ હોય. તો હું નથી ઈચ્છતો કે ભાઈ મારા જીવનમાં જે ઘટનાઓ બની બધાના જીવનમાં ક્યારેય ના બને, પણ મતલબ એકદમ ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થતો હતો. પણ પહેલેથી એક નક્કી કર્યું હતું કે ગરીબ પરિવારની અંદર જન્મવું એ આપણી મજબૂરી છે, મરવું એ આપણી મજબૂરી નથી. અને બસ મેં મારા જીવનની અંદર બધા 13 વર્ષની ઉંમરે મેં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. કારણ કે ઓપ્શન કોઈ બીજો હતો નહીં. મારો અભ્યાસ 8 પાસ છે, ગરીબ પરિવારમાં ઓલરેડી હું જન્મ્યો હતો. પણ એક નક્કી હતું પહેલેથી કે જ્યાં ગરીબ પરિવારમાં જન્મ્યો ભલે નોટ આઉટ, પણ જ્યારે પણ હું આ દુનિયા છોડા ને ત્યારે મારા મા બાપ, મારો પરિવાર, મારી જે કંઈ પેઢી રહીને એને હું અમીર બનાવીને જાય. પણ એના માટે મેં જીવનના 22 વર્ષ આપ્યા સાહેબ. મેઇન પોઈન્ટ એ છે અમીર બનવા માટેના મેં અઢળક પ્રયાસો કર્યા સાહેબ. ખેતી કામ કર્યું, કડિયા કામ કર્યું, ટ્રકો ખાલી કર્યા 20-20 ટનના,
ઘઉં વાઢ્યા, બાજરા વાઢ્યા, મતલબ તમામ કામ જે અમારા ઇલાકાની અંદર જે કામો થતા હતા ને તમામ કામો મેં કર્યા જે લીગલી હતા. પણ છતાંય એક પણ કામો મને અમીર ન બનાવી શક્યા સાહેબ. બહુ કોશિશ કરી, ઘણા બધા પ્લાન કરતા અમે. મારા ગ્રેટ અપલાઈન દિનેશભાઈ જાદવને અમે જ્યારે પણ સાથે મળતા ત્યારે અક્ષર પ્લાન કરતા કે સાહેબ કઈ રીતે આ ગરીબાઈની ગદગદાઈ છે એમાંથી બહાર નીકળવું, શું કરીએ તો કઈ રીતે આગળ જઈ શકીએ. દુકાનોનો વિચાર કર્યા, બસો લેવાના વિચારો કર્યા, મારે જમીન હતી 12 વીઘા તો ભેંસોનો તબેલો બનાવવાનો વિચારો કર્યા. પણ એ બધીમાં ક્યાંક ને ક્યાંક રૂપિયાની જરૂર પડતી હતી અને એ સમયે મારા પાસે રૂપિયા બિલકુલ હતા નહીં. એટલે પ્લાન કરીએ, પ્લાનિંગ બોર્ડ ઉપર લઈએ, જ્યારે પૈસાની વાત આવે તો ત્યાં પ્લાનિંગ સારા હોય તો પૈસાને કારણે પ્લાનિંગ ફ્લોપ થઈ ગયા હતા. અને એમ કરતે 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 હું મારા જીવનમાં આગળ વધી રહ્યો હતો. અને એક દિવસ મારા ભગવાન, મારા મેન્ટર દિનેશ જાદવ મારા ઘરે આવે છે 5/2/2018ના દિવસે. અને મને એવું કહે છે કે રિશ્તામાં હું એમના જીજુ થાઉં છું, એટલે મને એવું કહે કે પટેલ મેં એક સંસ્થાની અંદર પાર્ટ ટાઈમ કામ કરવાની શરૂઆત કરી અને તમારે કરવાનું છે. અને ત્યારે મેં એક જ વસ્તુ કીધી હતી, કારણ કે ઓલરેડી મારા પરિવારમાં 2011માં RCM હતું, એટલે RCM પ્રત્યે હું પોઝિટિવ હતો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, મારા મોટા ભાઈ છે એમનું આઈડી બનાવી નાખો, કારણ કે અમે બંને ભાઈઓ ત્યારે સાથે હતા, આજે પણ સાથે રહીએ. તો મને કે નહીં, મોટા ભાઈને આઈડી તો બનાવશું પણ મારે તમારું આઈડી બનાવવું. તો મેં કીધું શ્યોર, ચાલો શું કરવાનું છે. તો એ જ કન્ડિશન હતી. અત્યારે 2000ની પ્રોસેસ છે, ત્યારે 1000ની હતી. 1000 મતલબ 15 લીટર હેલ્થ ગાર્ડ તેલ લઈ હું આ સિસ્ટમમાં ઇન્વોલ્વ થયો. અને સારી પ્રોડક્ટ હતી, રેગ્યુલર 1 વર્ષ મેં પ્રોડક્ટ યુઝ કરી. તમે સમજી શકો કે આજના ગ્રેજ્યુએટ વ્યક્તિને આપણે આ કોન્સેપ્ટ નથી સમજાતો તો એક 8 ભણેલા વ્યક્તિને કઈ રીતે સમજાય. તો મારું 1 વર્ષ એમને જતું રહ્યું. પણ 1 વર્ષ પછી હું, અમારે રમેશભાઈની એક દુકાન હતી ત્યાં RCMની, હું પરચેસ કરવા ગયો. અને પરચેસ કરવા ગયો તો ત્યાં ખરીદી કરતે કરતે એક સાઈડમાં મિટિંગ ચાલતી હતી અને 10 મિનિટ મેં મિટિંગની વાતો સાંભળી. અને મને એવું થયું કે નહીં, હું જે છેલ્લા 1 વર્ષથી જે કોન્સેપ્ટમાં છું એમાં આવું આપણને મળી શકે છે તો આમાં કામ કરવું જોઈએ. અને 10 મિનિટની વાતો મને ટચ થઈ. હું ત્યાં સુધી ના અટક્યો. ફરી પાછો રાતે ઘરે ગયો. ઘરે જઈને મેં જાદવ સાહેબને કોલ કર્યો. જાદવ સાહેબે કીધું કે સાહેબ આવો તમે, એ સાહેબની ફરી પાસે રાતે મિટિંગ છે. અને મારા ગામથી 18 કિલોમીટર દૂર ઓટો રિક્ષા મૂકી 2 વ્હીલ લઈને હું ત્યાં કોડીનાર ગયો. અને રમેશભાઈ કામડિયાને ઘરે ત્યાં એક હોમ મિટિંગનું આયોજન હતું. અને એક્ઝેક્ટ દિવાલનો ટેકો લઈ અને 1 કલાક મેં મિટિંગ ધ્યાનથી સાંભળી. અને 1 કલાકની મિટિંગ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની. અને એ લીડર, એ વ્યક્તિ, ઇન્સાનિયત, આપણા બધાના ગ્રેટ અપલાઈન, આપણા બધાના ગ્રેટ મેન્ટર મિસ્ટર હરેશભાઈ ઠુમર હતા. તો 1 કલાકની મિટિંગમાં મને 3-4 પોઈન્ટો ટચ થઈ ગયા. સાહેબે એવી વાત કરી હતી કે ભાઈ કોઈ પણ માણસ જે પણ કંઈ પોતાનું કામ કરતો હોય, કામ કરવાની સાથે જો ઈમાનદારીથી, પવિત્રતાથી 2 વર્ષ આ અભિયાનની અંદર 2 કલાક આપી દે નિરંતરતાથી, તો હું ગેરંટી સાથે કહી શકું કે માણસ મિનિમમ 20,000 પહોંચી શકે. અને આ વસ્તુ મને ટચ થઈ. હું ત્યાં સુધી ન અટક્યો સાહેબ. બીજા દિવસે મારી ગ્રેટ અપલાઈન દિનેશ જાદવને મેં મારા ઘરે તેડાવ્યા. અને આજે બેઠેલા 54 વ્યક્તિ 66 એ જે રીઝનથી આવ્યા હોય તે, પણ હું જ્યારે આ સિસ્ટમની અંદર ઇન્વોલ્વ થયો, જ્યારે મને આ સમજાણું, અને પહેલેથી હું પ્રકૃતિને માનતો હતો કે ભાઈ કર્યા વગર કંઈ મળવાનું છે જ નહીં અને કરેલું ક્યારેય ફોગટ જવાનું નથી. એટલે બીજા દિવસે મેં જાદવ સાહેબને મારા ઘરે તેડાવ્યા. અને સાહેબ રાતના 9 વાગ્યાથી લઈ અને સવારના 4 વાગ્યા સુધી આ અભિયાન શું છે, કઈ રીતે કામ કરવું, શું આની ગતિવિધિઓ છે, એના ઉપર અમે ચર્ચા કરી. અને સવારે 4 વાગે આ અભિયાનની અંદર મેં કામ કરવાનું નક્કી કર્યું અને સાઇન કર્યું કે આપણે આ બિઝનેસમાં કામ કરશું. અને રાતના 4 વાગે મેં એક જ સવાલ કર્યો તો સાહેબને કહ્યું, સાહેબ કોન્સેપ્ટ મને સમજાઈ ગયો, હવે તમે કહો આમાં સફળતા કઈ રીતે મળશે. અને ત્યારે મારી અપ્લાયને મને 3 જ કામ સાહેબ આપ્યા હતા. ખાસ સમજો, હું 100 વર્ષનો હિસ્ટ્રી તમને શોર્ટમાં આપવા માગું છું. 3 જ કામ ત્યારે મને આપ્યા હતા. પહેલું કામ કીધું હતું ખરીદવાનું, બીજું કામ કીધું હતું વેચવાનું, અને ત્રીજું કામ કીધું હતું જોડવાનું. અને ખરીદવાનું જે કામ હતું તો મેં રાતના 4 વાગે જ પરફેક્ટ કહી દીધું હતું કે સાહેબ આ કામ તો ઓકે થઈ ગયું, કારણ કે દર મહિને મારા પરિવારની અંદર 15,000નું કરિયાણું ખુદ લાવું છું, એટલે એ સાલો ઓકે થઈ ગયું. હવે બીજું કામ હતું વેચવાનું. વેચવું એટલે લોકોને બતાવવું, પ્રોડક્ટ શેર કરવી. તો એ મને થોડુંક ટફ લાગતું હતું. શા માટે? તો કે ભાઈ આપણા ખાનદાનમાં ક્યારેય કામ થયું જ નથી તો એ આપણે સ્વાભાવિક છે અઘરું લાગવાનું છે. તો મને મારી અપ્લાયને ગાઈડલાઈન આપી કે તમે જે ઓટો રિક્ષા ચલાવો એમાં એક સ્ટેન્ડ બનાવ્યું, ત્યાં RCMની પ્રોડક્ટ રાખો. એટલે બીજા દિવસે હું વેરાવળ ગયો, ત્યાંથી એક સ્ટેન્ડ બનાવ્યું અને 1,000 રૂપિયાની પ્રોડક્ટ મેં ત્યાં રાખી. ખાસ સમજો સફળતા કઈ રીતે મળે તેની ઉપર હું વાત કરી રહ્યો છું. મેં જ્યાંથી સમજાણું ત્યાંથી વાર નથી લગાડી. એટલે 1,000 રૂપિયાનો સામાન મેં ત્યાં રાખ્યો. 3 ફેરા પ્રાચી કોડીનારના માર્યા અને સાંજે ઘરે જઈને મેં
હિસાબ કર્યો આરસીએમનો, તો સાહેબ પહેલા જ દિવસે મેં 720 રૂપિયાની પ્રોડક્ટ સેલ કરી નાખી હતી. એટલે હું ખુશ થયો. તરત મેં મારી અપ્લાયને કીધું કે સાહેબ પ્રોડક્ટ પણ સેલ થઈ. હવે ત્રીજું કામ હતું જોડવું. તો એ મને વધારે અહીંથી અઘરું લાગતું હતું. ખાસ કરીને જે નવા લોકો છે ને એને જોડવાનું કામ થોડુંક વધારે અઘરું લાગે, કારણ કે આપણા પાસે ત્યારે એ શબ્દો ન હોય, સ્કિલ ન હોય, સિસ્ટમનો કોઈ અનુભવ ન હોય. તો મેં ફરી પાછું જાદવ સાહેબને કીધું. એટલે જાદવ સાહેબે કીધું કે તમે એક કામ કરો, તમે જેને પ્રોડક્ટ આપો ત્યાં મને લઈ જાઓ. એટલે કારણ કે સાહેબ પાસે 1 વર્ષ પહેલાંનો અનુભવ હતો. એટલે મેં સિસ્ટમથી જ્યાં મારા રિલેટિવ હતા, જેને મેં પ્રોડક્ટ આપી ત્યાં હું જાદવ સાહેબને લઈ ગયો, રમેશભાઈને લઈ ગયો, મનીષભાઈ સાવલિયાને લઈ ગયો, હરેશભાઈ ઠુમરને લઈ ગયો, ભાવેશભાઈને લઈ ગયા. મતલબ બધા જે કંઈ અપ્લાયનો હોય સોમનાથ જિલ્લામાં આવતા એ બધાને હું ત્યાં લઈ ગયો. અને લોકોએ 4 ડોક્યુમેન્ટમાં આપ્યા સાહેબ. અને આજે 100 વર્ષના અંતે મારું ગ્રુપ 4000 લોકોનું થયું. તો સમજવાનું એ કામ છે કે જે કામ આપણને અઘરું લાગે છે એ કામ એકદમ લાસ્ટમાં ઇઝી બની જાય છે. પણ શરૂઆતમાં મેં કીધું એમ કે આપણા પાસે એવા શબ્દો ન હોય એટલે આપણે લોકોને કન્વિન્સ ના કરી શકીએ. અને આ 4000 લોકોના ગ્રુપમાં સાહેબ મજાની વાત એ છે કે મેં આજ સુધી ટોટલ 80 લોકોને જ એડ કર્યા. 4000 લોકો મેં એડ નથી કર્યા. અને આ 80 લોકોએ 4000 લોકોનો કારવો ખડો કરી દીધો. પણ મેઇન પોઈન્ટ એ છે કે ભાઈ જે પણ ફિલ્ડની અંદર મારે સફળ થવું છે એ ફિલ્ડની ગતિવિધિ શું છે. એ ગતિવિધિઓ પર કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારની ફિલ્ડ હોય એ ગતિવિધિઓ પર જો કામ નહીં કરે તો ક્યારેય એ માણસ એમાં સફળતા ના મળી શકે. હું એક્ઝામ્પલ આપું, મારા છોકરાને MBBS ડૉક્ટર બનવું અને એને હું આર્ટ્સ કરાવું તો સાહેબ એ પોસિબલ નથી MBBS ડૉક્ટર બની શકે. એમને બનવું છે MBBS ડૉક્ટર તો મારે એને સાયન્સ ક્લાસમાં જ બેસાડવો પડશે. અને સાયન્સ ક્લાસ બેસવામાંથી પણ MBBS ડૉક્ટર બની નહીં શકે સાહેબ. એમના ક્લાસ એને રેગ્યુલર અટેન્ડ કરવા પડશે. અને ક્લાસ અટેન્ડ કર્યા પછી પણ એમને એની એક્ઝામ આપવી પડશે. એ એક્ઝામ કમ્પ્લીટલી પાસ કરશે ત્યારે એ MBBS ડૉક્ટર બનવા માટે લાયક બનશે. તો એ જ વસ્તુ આ અભિયાનની અંદર છે સાહેબ. મારો ગોલ છે રોયલ્ટી બનવાનો. તો રોયલ્ટી બનવા માટેની જે કંઈ ગતિવિધિઓ છે એ ગતિવિધિઓ પર જો આપણે સાહેબ કામ નહીં કરીએ તો રોયલ્ટી એસી પર આપણે બની નહીં શકીએ. એમ કોઈ પણ ફિલ્ડમાં જે પણ ફિલ્ડની જે પણ ગતિવિધિઓ હોય એ ગતિવિધિઓ પર 100% કામ કરવું પડે. ત્યારે જઈ અને ફિલ્ડની તમને સફળતા મળે. તો સાહેબ દુનિયાની અંદર આજે એમાંય ખાસ કરીને આપણા ભારતની અંદર લોકો આજે 2 રીતે બહુ રીતે પીડાય છે. એક તો બીમારી અને બીજી બેરોજગારી સાહેબ. આજે લોકો બીમારીથી પણ એટલા પીડાય છે. અને રોજગારની વાત કરું સાહેબ તો આજે ભારતની અંદર ખાસ કરીને ગામડાઓમાં પણ રોજગારી નથી. તો જ્યારે આપણું અભિયાન આ બંને મુદ્દાઓ પર કામ કરે છે તો બંને મુદ્દાઓ પર જે અભિયાન કામ કરતું હોય, જે દેશની મુખ્ય સમસ્યાઓ હોય એના ઉપર એ અભિયાન કામ કરતું હોય અને સાહેબ આપણે પણ જો એમાં કામ ના કરીએ તો નથી અભિયાનનો વાંક, નથી અપ્લાયનો વાંક, ક્યાંક ને ક્યાંક આપણને હજુ સમજાણું નથી. મતલબ ક્યાંક ને ક્યાંક હજુ આપણે કોન્સેપ્ટ સમજાતો નથી. પણ કોઈ પણ ફિલ્ડની અંદર સફળ થવા માટે તમારી પાસે એમનું રીઝન હોવું જોઈએ કે ભાઈ એક્ઝામ્પલ હું ઓટો રિક્ષા ચલાવું તો શા માટે ચલાવું. તો એનું રીઝન મારા પાસે એ હતું કે હું એક સમાજ વચ્ચે રહું છું, એક પરિવાર વચ્ચે રહું છું, તો મારે ગમે ત્યાંથી એક્ટિવ ઇન્કમ કમાવી પડશે. તો એ એક્ટિવ ઇન્કમ કમાવાનું મારું એક રીઝન હતું, એટલા માટે ઓટો રિક્ષા આપતો હતો. તો અભિયાનની અંદર આપણે બધા આવ્યા છીએ તો આપણું રીઝન શું છે સાહેબ. જ્યાં સુધી તમારું રીઝન ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે એમાં કામ નહીં કરી શકો. તો હું માનું છું, મારા છેલ્લા 100 વર્ષનો અનુભવ કહું છું ત્યાં સુધી ખાસ કરીને 80% જે મિડલ ક્લાસ વર્ગ રહ્યો આપણો, એનું પહેલું રીઝન તો સાહેબ પૈસા છે. કારણ કે આપણે બધા આર્થિક રીતે બહુ પીડાઈએ છીએ. તો રીઝન આપણું હોવું જોઈએ. હવે જેવું રીઝન આપણું ક્લિયર થયું, એક્ઝામ્પલ રીઝન હતું મારું રિક્ષા હાંકવાનું કારણ પૈસા, તો મારું વિઝન હોવું જોઈએ કે ભાઈ મારે સવારથી 7 થી લઈ સાંજના 7 વાગ્યા સુધીમાં મારે કેટલા કમાવા એ મારું વિઝન હોવું જોઈએ. એમ આરસીએમની અંદર આપણું જે પણ કોઈ કારણ હોઈ શકે, રીઝન કોઈ પણ હોઈ શકે, પણ મારું વિઝન શું, આ અભિયાન મારે કેટલા લોકો સુધી પહોંચાડવું, કેટલા પરિવાર સુધી પહોંચાડવું, રોયલ્ટી લેવી, ટેકનિકલ લેવું, એમરાલ્ડ લેવું કે ડાયમંડ બનવું, આ મારું વિઝન એ હોવું જોઈએ. જો તમારું કોઈ વિઝન જ ના હોય તો તમે કામ ના કરી શકો. કારણ કે માણસ ગોલ છે ને એ માણસને દોડાવે છે. અને ગોલ જીવનમાં ખરેખર હોવો જ જોઈએ. પર ડેનો ગોલ હોવો જોઈએ, પર મંથનો ગોલ હોવો જોઈએ, પર યરનો ગોલ હોવો જોઈએ, જિંદગી આખીનો ગોલ હોવો જોઈએ આપણો. તો તમારી પાસે રીઝન હોવું જોઈએ, એથી ઉપર પાછું તમારી પાસે વિઝન હોવું જોઈએ. અને જ્યારે વિઝન તમારું ક્લિયર થાય, રીઝન જ્યારે તમારું ક્લિયર થાય એ પછી આવે છે ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક્શન. તમારું બંને ક્લિયર છે અને એ બંને લાઈફને, બંને જે કંઈ ફિલ્ડને લઈ અને એ ફિલ્ડની જો તમારા પાસે એક્શન ના હોય સાહેબ, મતલબ તમારી કામ કરવાની કોઈ પદ્ધતિ ના હોય, તમે કંઈ કામ ન કરતા હોય. ઘણા બધા મારી ટીમની અંદર જ વાત કરું સાહેબ, હું તમારી ટીમ તો 1 નંબર બેસ્ટ છે,
પણ હું મારી ટીમની વાત કરું છું. ઘણા બધા લોકોના રીઝન ક્લિયર છે, એના વિઝન ક્લિયર છે, પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે ત્રીજો આવે એક્શન એ એના પાસે નથી. તો જ્યાં સુધી તમે એક્શન નહીં કરો ક્યાં સુધી ચોથો પોઈન્ટ રિઝલ્ટ નહીં નીકળે. તો ત્રીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્શન, કે ભાઈ એક્શન આપણને કરવી પડશે. એક્શન મતલબ આ અભિયાન આપણે લોકોના ઘર ઘર સુધી આપણે પહોંચાડવું પડશે. જો પહોંચાડશું તો જ રિઝલ્ટ નીકળવાનું છે, બાકી સમાસ આવું છું રિઝલ્ટ નહીં નીકળે સાહેબ. રિઝલ્ટ કાઢવા માટે થઈ તમારે એક્શન આપવું પડે. તો આ 4 મહત્વના પોઈન્ટ છે. પહેલું રીઝન, બીજું વિઝન, ત્રીજું એક્શન અને ચોથું રિઝલ્ટ. આ 3 ઉપર કામ કરશો એટલે એક્શન તો ઓટોમેટિક આવશે. પણ મેં કીધું એમ ને કે ભાઈ જે ફિલ્ડનો અનુભવ આપણા પાસે નથી, તો હવે કોઈ પણ ફિલ્ડની અંદર કોઈ પણ આપણને સપોર્ટ આપતા નથી. જ્યારે આરસીએમ અભિયાન એક એવું અભિયાન છે સાહેબ કે ત્યાં ઉપરના લોકો આપણે એમનું 100% લગાડી અને આપણે ઉપર લાવવાની કોશિશ કરે છે, પણ ત્યાંક ને ત્યાંક આપણે એની વાતોને એક્સેપ્ટ નથી કરતા. ત્યાંક ને ત્યાંક આપણને એવું લાગે છે કે ભાઈ માણસ એના સ્વાર્થ માટે થાય છે. એક્ઝામ્પલ, આજે 4 દિવસ સાહેબ, 28 તારીખ છે આજે, હજુ આપણા પાસે આજનો દિવસ ગણીએ તો 4 દિવસ છે. હવે આજે જ તમને તમારી અપ્લાયનો અથવા તો ઉપરથી કોઈ સિનિયર લોકો કહેતા હશે કે સાહેબ આ કામ કરી લો તો આ થાય, આ કામ કરી લો તો સાહેબ આ થાય. તો હવે એ વાતને આપણે 100% એક્શન એક્સેપ્ટ કરવાની છે. મારી સફળતાનું એ શોર્ટમાં મારે રાજ આપવું તો એક જ વસ્તુ છે, અપ્લાયન ઇઝ ઓલવેઝ રાઈટ. કે ભાઈ મેં આજ સુધી ક્યારેય અપ્લાયનની વાતને ઇગ્નોર નથી કરી. જે પણ કંઈ મને ઉપરથી ગાઈડલાઈન મળતી કે ગાઈડલાઈન પ્રમાણે હું કામ કરતો ગયો, તો સાહેબ ક્યાં પહોંચ્યો? આજે મારી અપ્લાયન સ્ટાર પર છે, હું પર છું. એ પણ એક એવા લીડર ધુરંધર કે જેની જોઈનિંગ સાથે મિટિંગ આપી હતી અને હું તો રનર પીને એસીવર બહેનો ત્યારે બોલતા શીખ્યો હતો. પણ આ બિઝનેસમાં અભિયાનમાં એવું કાંઈ નથી. આપણી પ્રાણગીતની કડી કહી છે ને કે ભાઈ સબ કામ કરે અપના અપના, ખુદ પૂરા કરે સપના આપના. તો અહીંયા તમારી જ મહેનત તમને જીતાડે છે. તો ઉપરની જે પણ કંઈ અપ્લાયને આપણને ગાઈડલાઈન આપે, જે પણ કંઈ સૂચના આપણને ઉપરથી મળે કે ભાઈ આ કામ કરવાનું છે, અને છેલ્લા 4 દિવસ છે, મતલબ 4 દિવસનો મિનિંગ એ થાય સાહેબ કે ભાઈ ચૂંટણી હોય ને, ચૂંટણી તો એનો પસાર 1 મહિનો દિવસ થતો હોય, પછી છેલ્લી નાઇટ હોય ને એ ઇમ્પોર્ટન્ટ નાઇટ હોય. જે કામ 29 દિવસમાં ન થયું ને સાહેબ, એ કામ છેલ્લા 30 દિવસે થાય છે. તો એ જ રીતે આ 4 દિવસો છે ને એ આપણી ચૂંટણીના છેલ્લા દિવસો હાલી રહ્યા છે અત્યારે. તો તમને ઉપરથી જે પણ કંઈ માર્ગદર્શન મળે એ માર્ગદર્શન ઉપર 100% જો તમે કામ કરી લેવો ને, તો સાહેબ 31 ડિસેમ્બરે કાનજીભાઈ સિંગાડાની ટીમમાંથી, અજયભાઈ સાવલિયાની ટીમમાંથી ઘણા બધા પીનોના લેવલ ચેન્જ થઈ જશે. આપણો દિમાગ આપણે બંધ રાખવાનો. આ દુનિયાની અંદર 2 વસ્તુ મેં અવશ્ય જોઈ રમેશભાઈ. અધર ફિલ્ડની વાત કરું તો ત્યાં આપણા મા બાપ એક જ એવા છે કે જે આપણું ભલું ઈચ્છે છે, બાકી આ દુનિયામાં કોઈ બીજું ભલું ઈચ્છતું નથી. અને બીજી ફિલ્ડ મેં એ જોયા છેલ્લા 100 વર્ષમાં એક નેટવર્ક માર્કેટિંગ, કે જ્યાં એક અંજાન વ્યક્તિ જેની સાથે કાંઈ લેવા દેવા નથી, પણ સિસ્ટમમાં આપણા અપલાઈન બન્યા છે, તો એ આપણી સફળતા માટે રાત દિવસ મહેનત કરે છે. બાકી સાહેબ આજે સગવા ભાઈ રહ્યા ને એ પણ આપણને આજે સપોર્ટ નથી આપતા. તો અહીં ઉપરની સિનિયર કોઈ પણ અપલાઈન આપણને માર્ગદર્શન આપે છે, માહિતગાર કરે છે, તો એનું 100% ફોલો કરી અને આ 4 દિવસમાં સાહેબ આપણને એવું કામ કરવાનું છે કે જે કામ આજ સુધી નથી થયું. 2025 સિલ્વર જુબલી કંપની જ્યારે મનાવવા જઈ રહી હોય અને એમાં સાહેબ જો આપણે ઠંડા રહીને કામ કરીએ તો જે સફળતા 2025માં આપણને મળવાની છે, બહુ મોટું નુકસાન કરશું સાહેબ. હું તો મારી ટીમમાં અવશ્ય એક મેસેજ આપું છું કે 2025માં જે પણ લોકોએ આળસ કર્યો ને એ એની એક પેઢીનો આળસ નથી સાહેબ, એની આવનારી 7 પેઢીઓને નુકસાન કરશે. કારણ કે આરસીએમ આજે આપણે બધા જોઈએ છે રોકેટ ગતિથી હાલે છે, અને એમાંય ખાસ કરીને 2025 સિલ્વર જુબલીને મનાવવા જઈ રહ્યું હોય અને એમાં જો સાહેબ આપણે ક્યાંક ને ક્યાંક કામ ન કરીએ, મતલબ સિરિયસ થઈને કામ ન કરીએ, એટલે આપણી ટીમના ચેન્જ ન કરીએ, લેવલ આપણા ખુદના લેવલ ચેન્જ ના કરીએ, તો ખરેખર સાહેબ માફ કરજો, એક મનુષ્ય લાયક આપણે નથી. આવું મોટું બેસ્ટ અભિયાન મળ્યું સાહેબ. હું મારી જ એક્ઝામ્પલની વાત કરું, મારું ખુદનું. દિનેશ ચાવડાએ 2019માં જો નિર્ણય ના લીધો હોત આરસીએમ કરવાનો, તો આજે તમારી સામે ના હોત સાહેબ. ઓટો રિક્ષા ચલાવતો હતો, વધીને કદાચ ઇકો લીધી હોત કે મેજિક લીધી હોત. પણ એક 8 ભણેલા વ્યક્તિને દર મહિનાની ઇન્કમ જો 70,000 આ સંસ્થા આપી શકતી હોય સાહેબ, તો અહીં બેઠેલા દરેક વ્યક્તિને 70,000 ની 70,000 પ્લસ આપી શકે એમ છે. પણ મેં કીધું એમ કે ભાઈ જે પણ ફિલ્ડની જે ગતિવિધિઓ છે, ગતિવિધિઓ પ્રમાણે હું કામ કરું છું ખરો. અને પ્રકૃતિને તમે ચેન્જ કરો તો પ્રકૃતિ પણ ખુદ ગ્રોથ ઉપર કામ કરે છે.
આ દેશની નહીં, આ વિશ્વની અંદર પ્રકૃતિ એક એવી સાયલેન્ટ કામ કરે છે કે જે ઓલરેડી ગ્રોથ જ કરે છે. વૃક્ષ તમે વાયુ આજે 2 પાન અડતા, કાલે જાવ ત્યાં 4 પાન છે. મહાવિસારણ કહે ને કે ભાઈ પાણી છે ને હાલતું રહેવું જોઈએ. પાણી જો ન હાલે ને તો કદાચ ગંગા જલ હોય ને તો એ પણ બદમું મારવા વળગી, એ પણ બાસ મારે. તો મતલબ ગ્રોથ દરેક જગ્યાએ ગ્રોથ હોવો જોઈએ. અને આજે મને ટોપિક પેજ મળ્યો ગ્રોથનો, તો હું એ ઉમ્મીદ રાખું કે બાકીના જે પણ કંઈ 4 દિવસો રહ્યા, ખાસ કરી અને આપણી ડાઉનના જે પણ કંઈ લોકો છે એનું આપણે પેન બુક લઈ અને એના આંકડાઓ કાઢીએ. મેં આજ સુધી રમેશભાઈ ક્યારેય મારું લેવલ મેં ક્યારેય જોયું જ નથી. મારી ડાયરીની અંદર હંમેશા પહેલાં મારી ટીમના હું કમ્પ્લીટલી નામ લખું, આ માણસને મારે ક્યાં પહોંચાડવા, આ માણસને ક્યાં પહોંચાડવા, આ માણસને ક્યાં પહોંચાડવા. અને સોરી, સાવલિયા સાહેબનો ફોન છે, 1 મિનિટ રિસીવ કરી લો.